નમસ્તે વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે 14 નવેમ્બર એટલે કે બાળ દિન ઉપર વાત કરીશું બાળક અને એના બાળપણની. શું આપ આપના બાળકને બાળપણ આપો છો? શું આપ એને રમવા દો છો કે તેની સાથે રમો છો? આજે ઘણા જ ઘરોમાં એવું જોવા મળે છે કે બાળકને રમકડાની જેમ એની સાથે રમવામાં આવે છે, પણ રમત એ બાળકના માટે ખૂબ જરૂરી છે. રમતના કારણે બાળકની ગ્રોસ મોટર અને ફાઇન મોટર સ્કિલ ડેવલપ થાય છે. આ એને આગળ જતાં સ્કિલફુલ બનાવે છે. રમત એનો આત્મવિશ્વાસ વધારે છે. રમતના કારણે મેટાબોલિક સિન્ડ્રોમ જેવા કે ડાયાબિટીસની શક્યતાઓ ઘટી જાય છે. રમત એની મેમરીની શાર્પ કરે છે, જે એનું એકેડેમિક પરફોર્મન્સ સુધારે છે. થિંકિંગ ફ્લેક્સિબલ થાય છે. બાળકને એકેડેમિક સક્સેસ મળવાના કારણે તે બાળક આગળ જતાં સક્સેસફુલ બને છે. બાળકને કમાન્ડ ઓબે કરવાની ટેવ પડે છે. આજે સિંગલ પેરેન્ટ્સ અને સિંગલ ચાઇલ્ડવાળા ફેમિલીની અંદર આપ જોશો તો બાળક કોઈનું કહ્યું માનતું નથી. તેનામાં સુધારો રમતથી આવે છે. બાળકને કોન્ફ્લિક્ટ એટલે કે વિવાદ ઘટાડવાની અને સ્ટ્રેસ ઘટાડવાની આદત આ રમતથી પડે છે. નવા નવા શબ્દો શીખે છે, તેની વોકેબ્યુલરિટી સુધરે છે. પેરેન્ટ ચાઇલ્ડનું રિલેશન મજબૂત બને છે અને આપણા માટે પણ સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. આટલા બધા ફાયદા હોવા છતાં કેમ આજે રમતનું પ્રમાણ ઘટી રહ્યું છે? કારણ કે આપણે માત્ર એકેડેમિક્સ અચીવમેન્ટ્સને પ્રાધાન્ય આપીએ છીએ. તેના કારણે આપણા બાળકના શેડ્યુલમાં ક્યાંય રમવાનું ટાઈમ ટેબલ હોતું જ નથી. તદુપરાંત આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવી રહ્યા છીએ. તેના કારણે પ્લેગ્રાઉન્ડની સંખ્યા ઘટતી જાય છે. અને માર્કેટિંગના જમાનામાં આપણે એવું માનીએ છીએ કે મોંઘા રમકડાથી જ બાળક રમી શકે. અરે એક વખત તમારા 9-10 મહિનાના બાળકને એક સામાન્ય વાડકી અને વેલણ આપી જુઓ, એના માટે એ પણ એક એન્જોયેબલ રમકડું બની શકશે. તો આવો આજે આપણે આપણા બાળકોને બાળપણ પાછું આપવાની ગિફ્ટ આપીએ. થેન્ક યુ વેરી મચ.